શ્રાવણના ઉપવાસમાં કે કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે 15 મિનિટમાં ફરાળી થાળી બનાવીશું. ક્યારેય નહીં ખાધું હોય એવું એકદમ નવા સ્વાદમાં રસાવાળું ફરાળી બટેટાનું શાક ગરમા ગરમ, બિલકુલ ચવડ ના થાય એવી ફૂલેલી ફૂલેલી પૂરી અને એક સ્પેશિયલ રાયતું કરીશું, જે આ થાળીનો સ્વાદ 100 ગણો વધારી દેશે. એકવાર મારા કહેવાથી આ ફરાળી થાળી ચોક્કસ ટ્રાય કરજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા આપણે ફરાળી બટેટાનું શાક બનાવીએ, જેના માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન શીંગ તેલ લેશું. તમે ફરાળમાં તેલ ન ખાતા હોય તો તમે શાકને ઘીમાં પણ બનાવી શકો છો. તો તેલ એકવાર ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલા આદુ મરચાં અને 1 બારીક કાપેલું લીલું મરચું ઉમેરીશું. થોડા આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ગેસ એકદમ ધીમો રાખી 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા લાલ મરચું ઉમેરો ત્યારે ખાસ ગેસને ધીમો રાખવાનો. સહેજ એવું લાલ મરચું થાય એટલે તરત જ 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા ઉમેરીશું. તો બટેટાને બાફી ઠંડા કરી મેં ટુકડા કરી લીધા હતા. હવે બીજા મસાલામાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે સિંધાળું મીઠું ઉમેરીએ. એકદમ સારી રીતે બધા જ મસાલાને બટેટા સાથે મિક્સ કરી લેશું. આ શાક એટલું સ્વાદમાં જોરદાર લાગે છે ને, તમે એકવાર 100% મારા કહેવાથી ટ્રાય કરજો. હવે શાકનો રસો ઘાટો કરવા માટે 2 ટેબલસ્પૂન શિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને શાકનો સ્વાદ 100 ગણો વધારવા માટે 4 મોટી ચમચી જેટલું ફેટેલું દહીં ઉમેરીશું. શાકના બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો દહીં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની. થોડું આ રીતે એક જ ડિરેક્શનમાં દહીંને મિક્સ કરવાનું, એટલે દહીં જરા પણ ફાટશે નહીં. હવે અહીંયા દહીંવાળી વાટકીમાં જ મેં થોડું પાણી લીધું, એને ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. તો લગભગ અડધા કપ જેટલું મેં પાણી ઉમેર્યું. તમને વધુ રસો જોવે તો વધારે પાણી પણ લઈ શકાય. આ રીતે પાણી ઉમેરી મિક્સ કરી 5 મિનિટ ધીમા ગેસ પર શાકને થવા દેશું. થોડું તેલ છૂટું પડે એટલે ઉપરથી બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને ગરમા ગરમ એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ એવું રસાવાળું બટેટાનું શાક તૈયાર થઈ ગયું. પ્લેન સામા સાથે ખાવ કે પૂરી સાથે બહુ ટેસ્ટી લાગશે. તો હવે આ શાક સાથે ખાવાની મજા આવે એવી આપણે પૂરી બનાવીશું. તો પૂરીનો લોટ બાંધવા આપણે 1 પણ ટીપું પાણી નથી વાપરવાનું. તો અહીંયા મેં 50 થી 60 ગ્રામ જેટલું બાફેલું બટેટું લીધું, જેને આપણે ખમણી લેશું. બટેટું સરસ ખમણાઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. સાથે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન શિંગદાણાનો ભૂકો ઉમેરીશું. શિંગદાણાનો ભૂકો તમે રાજગરાની પૂરીનો લોટ બાંધતા સમયે ઉમેરશો તો તમારો લોટ ક્યારેય ઢીલો નહીં થાય. સાથે આપણે 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ અને મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. હવે અહીંયા મેં 200 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધો છે, એને ઉમેરી દઈશું અને સારી રીતે લોટને બાંધી લેશું. તો અહીંયા હું પાણી બિલકુલ નથી વાપરવાની. બાફેલું બટેટું જે છે એના જ મોઇશ્ચરમાં આપણો લોટ બંધાઈ જશે. શરૂઆતમાં તમને થોડું ડ્રાય લાગશે, પછી જેમ જેમ લોટને મિક્સ કરતા જશો એમ સરસ લોટ તમારો આવો બંધાઈ જશે. જો જરૂર લાગે તો 1 કે 2 નાની ચમચી જેટલું પાણી તમે વાપરી શકો છો. પૂરી માટે એકદમ સરસ આવો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું અને પછી આ રીતે આપણે લોટમાંથી પૂરી તૈયાર કરવા નાની નાની સાઈઝના લુવા બનાવી લેશું. તો રાજગરાનો લોટ બહુ જલ્દી ઢીલો થઈ જાય એટલે લોટ બાંધી અને બહુ વધારે રેસ્ટ નથી આપવાનો. તરત જ એમાંથી તમારે પૂરીઓ તૈયાર કરી લેવાની. તો પૂરીને વણવા આ રીતે પાટલી પર હલકું તેલ લગાવી પૂરીના લુવાને રાખી દેશું. લુવાને આ રીતે થોડું કિનારીએથી ફ્લેટ કરી પછી ફરી આ રીતે દબાવીશું, એટલે પૂરીમાં બહુ વધુ પડતી ક્રેક્સ નહીં આવે. હવે આ રીતે પૂરીને આપણે સરસ વણી લેશું. રાજગરાની પૂરીને આસાનીથી વણવા માટે પૂરીને નહીં ફેરવવાની, પાટલો ફેરવવાનો. આ રીતે મીડિયમ થીક એવી પૂરી વણાઈ જાય
એટલે પાટલાથી પૂરીને અલગ કરવા તમારે તાવીથાનો ઉપયોગ કરવાનો. હાથેથી પૂરી લેવા જાશો તો પૂરી તૂટી જશે. જો આ રીતે ના કરવું હોય તો પ્લાસ્ટિક શીટ પર પણ પૂરીને વણી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં 4-5 પૂરીઓ વણી લીધી છે. હવે આ પૂરીઓ મેં તમને કીધું ને એ ટ્રીકથી પાટલા પરથી ઉપાડશો એટલે તમે જ્યારે પણ પૂરીને લેશો હાથમાં ત્યારે બિલકુલ નહીં ચોંટે. એકવાર આ ટ્રીકને ટ્રાય કરજો. હવે પૂરીને તળવા સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં થોડો લોટ ઉમેરી ચેક કરીએ તો તમે જુઓ લોટ તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવે છે. તો એકદમ પરફેક્ટ એવું આપણું તેલ ગરમ છે. પૂરીને સરસ ફૂલેલી તૈયાર કરવા એક સાથે બહુ વધારે પૂરીઓ નહીં ઉમેરવાની. અત્યારે મેં 2 પૂરી ઉમેરી છે, તમે 3 થી 4 પણ એક સાથે તળી શકો. પૂરીને ઉમેર્યા પછી તળાઈ થોડી ઉપર આવે એટલે જારાથી હલકા હાથે પ્રેસ કરવાની, એટલા રીતે સરસ પૂરીઓ ફૂલી જશે. પછી સાઈડ પલટાવી બંને બાજુથી સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પૂરીને તળી લેશું. હાઈ ફ્લેમ પર પૂરીને તળશો એટલે પૂરીમાં ક્યારેય તેલ નહીં રહે અને મેં જે ટ્રીક આપી એ ટ્રીક સાથે લોટ બાંધશો એટલે માખણ જેવી મુલાયમ દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી પોચી પૂરી બનશે. તો પૂરીઓ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફરાળી થાળીનો સ્વાદ વધારતા મરચાં પણ તળી લેશું. તો મેં મોળી વેરાયટીના મરચાં લીધા, એમાં એક કટ લગાવી દેવાનો જેથી મરચાં તળતા સમયે મરચું તેલમાં બિલકુલ ફૂટે નહીં. આ રીતે સરસ ડિઝાઇન આવે એવું સરસ મરચાં તળાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. ગરમ ગરમ મરચાં પર આપણે થોડું એવું સિંધાળું મીઠું છાંટી દેશું. તો મરચાં પણ તળાઈ ગયા છે. હવે ફક્ત 5 મિનિટમાં બને એવું એકદમ સ્વાદિષ્ટ રાયતું પણ બનાવી લઈએ. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કાકડી લીધી છે જેને ચાખી લેવાની, બિલકુલ કડવી ના હોય અને એને ઝીણી ખમણીથી ખમણી લેવાની. તો હું 4 લોકો માટે રાયતું બનાવું છું જેના માટે મેં અડધા નંગ જેટલી કાકડીને ખમણી છે. તો આ રીતે ખમણેલી કાકડીને એક બોલમાં લીધા પછી આ રાયતાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં ફ્રૂટ્સ પણ ઉમેરવાના છીએ. તો મેં અડધું નાનું આવું સફરજન લીધું જેને આપણે બારીક ટુકડામાં સમારી લેશું. તો હું છાલ નથી કાઢતી, સરસ સફરજનને મેં ધોઈને લીધું છે. તમે છાલ કાઢીને પણ સફરજન સમારી શકો છો. સાથે એક મીડિયમ સાઇઝનું મેં પાક્કું કેળું લીધું છે, એને પણ આપણે વચ્ચેથી આ રીતે 4 ભાગમાં કટ કરી અને ઝીણું ઝીણું સમારી લેશું. તો અહીંયા કાકડીની જગ્યાએ તમે ખમણેલી દૂધી સાથે પણ આ રાયતું તૈયાર કરી શકો છો, પણ કાકડી અને ફ્રૂટનું કોમ્બિનેશન બહુ સારું એવું લાગે છે. તો આ રીતે સરસ કેળું સમારાઈ જાય એટલે ઝીણું કાપેલું તીખું લીલું મરચું ઉમેરીશું. બાળકો ખાવાના હોય તો લીલું મરચું ના ઉમેરો તો પણ ચાલે. 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીશું, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચપટી જેટલું મીઠું, સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. સાથે 1 વાટકા જેટલું મોળું ફેટેલું દહીં ઉમેરી દઈએ અને 1 મુઠ્ઠી જેટલા દાડમના દાણા ઉમેરી દઈશ. એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ ઝટપટ બની જતું રાયતું તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ મિક્સ કરજો અને એને તરત જ સર્વ કરજો. ખાવાની ખૂબ જ તમને મજા આવશે. અગાઉ બનાવી લો તો ખાસ રાયતાને ફ્રીઝમાં રાખજો જેથી ઠંડુ સર્વ કરો ત્યારે ખાવાની ખૂબ મજા આવે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આપણું રાયતું. તો મેં થોડી બટેટાની કાતરી પણ તળેલી છે. તો ગરમા ગરમ તળેલા મરચાં, ફૂલેલી પૂરી સાથે બટેટાનું શાક અને રાયતું સર્વ કરો. ફરાળમાં મોજ પડી જશે. તૈયાર થયેલી પૂરી તમે જુઓ, બિલકુલ એમાં તેલ નથી, બિલકુલ ચવડ નથી, એકદમ માખણ જેવી સરસ મુલાયમ બની છે. તો તમે એકવાર આ ઝટપટ તૈયાર થઈ જતી ફરાળી થાળીની રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.